મામુ બનાવ્યો હેર એન્ડ બ્લેક ઓઇલ વાળા બોલો છો? કોણ બોલો છો? ઓઇલ લઈ ગયા તા ને 1.5 મહિનો થયા નાખી છે માથામાં, પણ ઈ જે વાળ છે એ બધા ઉતરી જાય છે. કોણ ભાઈ? હું શેનું ઓઇલ લઈ ગયા હતા? તમે ઓલું હેર એન્ડ બ્લેક હેર ઓઇલ બનાવો છો ને, એની વાત થઈ રહી છે. હું કોઈ હેર ઓઇલ નથી બનાવતો. તો એમ નહીં, તો તમે જે એડવર્ટાઇઝ ને ચેક કરો છો એ મુજબ છે તો નહીં? માલ આખા વાળ આખા કેવા થઈ ગયા છે મારા, આખા બધા વાળ ઉતરે છે રોજ. એટલે પણ હું કશું બનાવતો જ નથી ભાઈ, તમારી જેમ નવરો જ છું હું. 6 મહિનાથી તમારી ઓલા છાપામાં હેડ આવે છે કે યુઝ કરો 1.5 મહિનો અને વાળમાં ગ્રોથ મળશે, એવું કઈ મળતું જ નથી ગ્રોથ ને. તમારી જેમ મારા ઉતરી ગયા છે વાળ. અરે હા, તો તમારી કંપનીની જ પ્રોડક્ટની વાત હું કરું છું. તમે જે પણ ભાઈ હું નથી, કશું કામ જ નથી કરતો તો મારી કંપની ક્યાંથી આવે પેલા? તમે નહીં કામ કરતા હોય, તમારા માણસો બધા અંદર કામ કરતા હશે ને, તો તમારી પ્રોડક્ટ નું કઈ છે જ નહીં, વેલ્યુ જ નથી, કઈ નથી સારી પ્રોડક્ટ તમારી. તમે કોણ બોલો છો એ વાત કરો ને પેલા. હું ભાવેશ ભાઈ બોલું છું. તમે કોણ બોલો છો? હું ગમે તે બોલતો હોઉં. નંબર ક્યાંથી આવ્યો તમારી આગળ? હે નંબર? એટલે તમે ઓલા મેં થોડીક વાર પેલા ફોન કર્યો તો ઓલા હેર એન્ડ બ્લેક ઓઇલ વાળા, ઈ બોલો છો ભાઈ? ના, એ નથી બોલતો. રોંગ નંબર કર્યા ના કરશો તો મહેરબાની કરીને તમારા પૈસા બગાડો છો, મારો ટાઈમ બગાડો તો છો. એમ નહીં, તો તમે કેમ ખીજાવો છો મારા ઉપર? એટલો એક તો પ્રોડક્ટ તમે આવી ડુપ્લિકેટ વેચો છો ને. ઓ મિસ્ટર, હા, હું કોઈ કામકાજ કરતો નથી. તમને આ નંબર કોણે આપ્યો પેલા વાત કરો તો હું પોલીસ કમિશનરને ફોન કરું છું હમણાં અહીંયાથી. આમાં છે ને તમે એડવર્ટાઇઝમાં નંબર લખ્યા હતા તો હું 1.5 મહિનાથી હેર ઓઇલ યુઝ કરું છું ને, એક વાળ મારો પડે છે. ઓ બ્લડી, આ નંબર તને આપ્યો કોણ એ વાત કરતું પેલા? એડવર્ટાઇઝમાં હતો આ નંબર. આ કોણ છે એડવર્ટાઇઝ વાળો? મને તમે જ આપી હશે એડવર્ટાઇઝ છાપામાં. ઓ બ્લડી, હું નંબર કોઈ આપતો નથી ને હું કોઈ ધંધો કરતો નથી. તું શાંતિ રાખ ને ફોન હવે ના કરીશ. એટલે તમે હેર એન્ડ બ્લેક નામનું ઓઇલ નથી બનાવતા? ના, નથી બનાવતો. તો છાપામાં કેમ જાહેરાત આપો છો? ભાઈ તને કહું તો ખરું, નથી બનાવતા. એકવાર શું કામ મગજ ખા કરે તું? પણ સાહેબ, માથામાંથી વાળ જયારે ઉતરતા હોય ને, એને પૂછો કેવી હાલત થતી હશે. હવે કહું, ફોન કરું કમિશનર ને અત્યારે? કરું ફોન કમિશનર ને? કરું ફોન? તો સાહેબ, મેં આ વસ્તુ લીધી છે ને, તો મારી પાસે. તો તમારું નામ શું છે તમારું? મારું નામ છે ચક્રમ. હે? ચક્રમ. શું નામ છે? ચક્રમ. કેરમ. હવે મહેરબાની કરીને મૂકી દે ફોન. એમ નહીં, એટલે કેરમ તમે ઓલા કેરમ ભાઈ બોલો છો? હેર એન્ડ બ્લેક ઓઇલ વાળા? અરે ભાઈ, તું શું કામ માથું ખાય છે મારું? મને ખબર નથી પડતી ભાઈ. તું શેના માટે મારું આટલું બધું માથું ખાય છે? તે મફત આવે તારે ફોન ના પૈસા મારો ટાઈમ? એટલે તમે ઈ ભાઈ નથી બોલતા? મારીને કે હું કશું કરતો નથી, કોઈ કામ કાજ. શું કામ મગજ ખાય છે મારું તું? તો તમે હમણાં કીધું ને કેરમ ભાઈ બોલો છો. હવે ગમે તે બોલતો હોઉં, તું શું કામ મગજ ખાય છે? હવે ફોન નહીં કરે હું તને મારવા આવી જઈશ ત્યાં, સમજી લેજે. તારો નંબર આવી ગયો છે મારી આગળ. ઓકે, ભરતભાઈ બોલો છો? ભરતભાઈ? હા ભરતભાઈ, 92.7 બિગ એફએમ રેડિયોમાંથી વિનોદ બોલું છું ને. તમારા ભાઈ બિપિનભાઈએ મને નંબર આપ્યા હતા તમારું મામું બનાવવા માટે. હા, એ મગજ યાર, આટલું બધું સવારના પોરમાં આટલું બધું મગજ થઈ જવાનું હોય યાર. મામુ બનાવ્યો. જો આવી રીતે તમે કોઈનું મામું બનાવવા માંગતા હો તો ફટાકથી SMS કરો FM 927 સ્પેસ મામું, સ્પેસ તમે જેનું મામું બનાવવા માંગો છો એનું નામ, એના ફોન નંબર અને શું કરે છે, સ્પેસ તમારું નામ લખી 55454 ઉપર મોકલાવી આપો. સાંભળતા રહો 92.7 બિગ એફએમ. વિનોદની સાથે બોલો. સુનો સુનાઓ, લાઈફ બનાવો.